જૂનાગઢમાં મૌલાનાનો ભડકાઉ ભાષણનો મામલો. ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ રવાના થઈ છે. 11:30 કલાકે અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર પહોંચશે. ટીમ ચેન્જ કરીને મૌલાનાને જૂનાગઢ લઈ જવામાં આવશે. મહત્વનું છે કે મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ મામલે 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના અઝહરી અને મોહમ્મદ યુસુફ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાડા 11 કલાકે અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર પહોંચાડવામાં આવશે. ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી અટકાયત. એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ રવાના થઈ છે. જૂનાગઢમાં મૌલાનાનો ભડકાઉ ભાષણનો આરોપ. હિન્દુત્વથી લઈ અલગ અલગ મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા ને ભડકાઉ ભાષણ આપી લોકોને પણ ભડકાવ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય રંજન ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે. જી ઉદય, 11:30 કલાકની આસપાસ મૌલાના કે જેમની અટકાયત કરવામાં આવી છે, જેમને એટીએસ ઓફિસ લઈ જવાશે, શું આગળ કાર્યવાહી થશે? જોઈ જો વાત કરવામાં આવે તો જો વિડીયો આખો વાયરલ થયો હતો, જૂનાગઢથી વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર વય મનુષ્ય ફેલાય અને લોકોમાં આક્રોશ ઉભો થાય એવા પ્રકારના શબ્દોનો જે છે ઉલ્લેખ કરવામાં આવેલો હતો. તેને લઈને તે ફરિયાદ નોંધવામાં આવી હતી. મુંબઈથી અત્યારે અજમેરી મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. 11:30 આસપાસ જે છે એટીએસ ખાતે એને લાવવામાં આવશે. લાવ્યા બાદ જે છે અહીંયાથી તાત્કાલિક અત્યારે જૂનાગઢ ખાતે કોર્ટમાં એને રજૂ કરવામાં આવશે. રજૂ કર્યા બાદ જે છે જૂનાગઢ પોલીસને સોંપવામાં આવશે. જૂનાગઢ પોલીસ જે છે તેને લઈને રિમાન્ડની માંગણી કરશે અને રિમાન્ડની માંગણી કર્યા બાદ તપાસ હાથ ધરશે કે આખરે આ શબ્દોનો પ્રયોગ કરવા પાછળનો એનો ઈરાદો જે છે શું હતો. જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ઉદય. તો એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ રવાના થઈ. આ શું સ્પીચ આપી હતી, આવો જોઈએ. हमसे उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है, कुछ देर की खामोशी है फिर शोर आएगा, आज का वक्त है कल हमारा दौर आएगा, लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल अल्लाह. ઉશ્કેરણીજનક ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. મૌલાના સલમાન અઝહરીની ગુજરાત એટીએસે અટકાયત કરી. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાવી હતી. મૌલાના અઝહરી મોહમ્મદ યુસુફ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈને હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. 11:30 કલાકે એટીએસ કચેરી લાવવામાં આવશે. ત્યારબાદ ટીમ બદલી તેને જૂનાગઢ લઈ જવાશે. એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ રવાના થઈ છે. તો જે રીતે મુંબઈથી અમદાવાદ લાવવા માટે एटीएस निकली चुकी है, ત્યારે हमारे साथ मुंबई थी वैदेही कार्यकर जुड़ा है. वैदेही जी, जिस तरह से ये मौलाना है, उनकी हाल ही में उनको पकड़ लिया गया है, थोड़ी देर में वो अहमदाबाद एटीएस ऑफिस भी पहुंच जाएंगे. क्या वहां पे सुरक्षा लगाई गई है उनको पकड़ने के लिए? जी बिल्कुल, जैसे कि हमने देखा है कि कल जो है वो मौलाना को हिरासत में लिया था. घाटकोपर पुलिस ने जो है वो हिरासत में लिया था, जिसके बाद जो है वो यहाँ पर गुजरात एटीएस पहुँच चुकी थी और उन्होंने मौलाना को जो है वो अपनी हिरासत में लिया है. हालांकि उन्हें 2 दिन की ट्रांजिट रिमांड पे जो है वो लेके वो गुजरात की ओर रवाना हो चुके हैं. लेकिन मैं फिलहाल खड़ी हूँ मुंबई के घाटकोपर पुलिस स्टेशन. यहीं पर कल मौलाना को हिरासत में लेने के बाद यहाँ पर जो है वो सिचुएशन बहुत ही संवेदनशील दिखाई दे रही थी, क्योंकि मौलाना के जो समर्थक थे वो यहाँ पर आए थे और उन्होंने एक हल्ला मचाया था, जिसके बाद में यहाँ पर घाटकोपर पुलिस को जो है वो लाठीचार्ज करना पड़ा, जिसकी वजह से जो है वो काफ़ी अफरा तफरी का माहौल जो है वो फैलता हुआ भी नजर आया. हम देख रहे हैं कि घाटकोपर पुलिस स्टेशन के बाहर जो है वो बड़े पैमाने पर फिलहाल पुलिसकर्मी तैनात दिखाई दे रहे हैं. यहाँ पर सुरक्षा जो है वो भी बढ़ाई गई है और यहाँ
पर फिलहाल जो है वो कल इन समर्थकों में से 3 लोगों को जो है वो हिरासत में लिया है और अभी कुछ ही देर में उन 3 लोगों को जो है वो यहाँ पर मैजिस्ट्रेट कोर्ट में जो है वो पुलिस ले जाने वाली है। लेकिन उस समय जो है वो यहाँ पर भीड़ ना हो, जिस वजह से यहाँ पर फिलहाल जो है वो घाटकोपर पुलिस स्टेशन के बाहर ही पुलिसकर्मी जो है वो बड़े पैमाने पर फिलहाल तैनात नजर आ रहे हैं। लेकिन जिस तरह की परिस्थिति कल दिखाई दी थी, हालांकि भड़काऊ भाषण के मामले को लेकर जो है वो गुजरात एटीएस जो है वो जांच करते हुए नजर आ रही है, लेकिन मौलाना के समर्थक जो है वो यहाँ पर मुंबई में काफी बड़े पैमाने पर जमा हुए थे और उनको एक काबू में लाने के लिए जो है वो पुलिस को लाठीचार्ज भी करना पड़ा था। बिल्कुल, जानकारी के लिए बहुत बहुत शुक्रिया। तो 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ સાથે ગુજરાત એટીએસ મુંબઈથી અમદાવાદ એટીએસ ઓફિસ લાવી રહી છે મૌલાનાને, ને થોડી જ વારમાં જૂનાગઢની ટીમ પણ તેમને પોતાની સાથે જૂનાગઢ લઈ જશે। ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ એટીએસ ઓફિસ લાવ્યા પછી ટીમ ચેન્જ કરી તેમને જૂનાગઢ લઈ જવામાં આવશે। તો કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી? તે પોતાને ઇસ્લામી રિસર્ચ સ્કોલર ગણાવે છે। આ સાથે અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સંસ્થાપક છે, દારુલ અમાન સંસ્થાના પણ સંસ્થાપક છે। કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીમાંથી તેમણે અભ્યાસ કર્યો છે। જામિયા રિયાઝુલ જન્નાહના સંસ્થાપક છે। અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પણ સંસ્થાપક, દારુલ અમાન સંસ્થાનો પણ સંસ્થાપક છે। અનેક સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં તે સક્રિય રહે છે। મુસ્લિમ લોકો તેને પસંદ કરે છે। મુસ્લિમ યુવાઓમાં ફેન ફોલોઈંગ પણ વધારે છે। ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં રહે છે। ઇસ્લામી વિદ્યાર્થીઓને અનેકવાર ઉપદેશ આપી ચૂક્યા છે। તો ધાર્મિક ને સામાજિક કાર્ય સાથે સતત સક્રિય રહેતા મૌલાના કે જેની ધરપકડ કરવામાં આવી છે ભડકાઉ ભાષણને લઈને। ઇસ્લામી વિદ્યાર્થીઓને અનેક વખત તેઓ ઉપદેશ આપી ચૂક્યા છે। તો ટીમ ચેન્જ કરી મૌલાનાને જૂનાગઢ લઈ જવામાં આવશે। જૂનાગઢમાં મૌલાનાનો ભડકાઉ ભાષણનો મામલો, આ ભડકાઉ ભાષણને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે। આ વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા। દેવનાથ બાપુ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દેવનાથજી, જે રીતે આ ભડકાઉ ભાષણ સામે આવ્યું, જેમાં શબ્દો હિન્દુત્વને લલકારનારા હતા ને તેની સાથે સાથે પોતાનો પણ એક સમય આવશે મુસ્લિમ સંપ્રદાયને ક્યાંક આગળ કરવાની વાત, હિન્દુત્વને ક્યાંક નીચા રાખવાની વાત, એ આ ભડકાઉ ભાષણમાં પણ ક્યાંક ને ક્યાંક જોવાને સાંભળવા મળી। શું આપની પ્રતિક્રિયા? બિલકુલ યુવી, એમના ભાષણથી જોવા જાઓ તો કે એક હિન્દુ સમાજને ડરાવવાની કોશિશ કરી છે અને હિન્દુત્વને નીચો બતાડવાનો ને પોતાને ઊંચા બતાડવાના ને એક મુસ્લિમ સમાજને ભડકાવવાની વાત થઈ છે। મન લાગે છે એને પર જેટલી કાર્યવાહી કરે ને એટલી ઓછી છે કે આવા લોકો છે ને સાંપ્રદાયિક આ લોકો છે। હિન્દુત્વ તો હંમેશા માટે સત્યની રાહ બતાવતો હોય છે, સાચો રસ્તો બતાવતો હોય છે, સમાજ જોડવાની કામ કરતો હોય છે। ત્યારે આવા મૌલાનાઓ સમાજને ભડકાવી અને સમાજને વચ્ચે વહેમત ફેલાવતા હોય છે, દંગા ફેલાવતા હોય છે। તો આ લોકોને જેટલી સજા મળે એટલી ઓછી। એટલે કે આ દેશ તો સર્વેનો છે, બધાનો છે, દેશના અંદર સંવિધાન લાગુ છે। તો આવી વાતો તમે કેવી રીતે કહો અમારો વારો આવશે એટલે શું? એટલે તમે ભારતને તોડવા માંગો છો, દેશને તોડવાની વાત કરી રહ્યા છો, સમાજને ભડકાવવાની કોશિશ કરી રહ્યા છો। તો આવા વ્યક્તિઓને જેટલી સજા મળે ને એટલી ઓછી છે જોઈ।
દેવનાથ બાપુ, એક સવાલ એ પણ થાય, જુનાગઢ એ આપણા તો હિન્દુત્વના સાધુ સંતોની ધરતી, શુરાની ધરતી, અને એમાં જઈને આ પ્રકારનું ભાષણ, આપ જેવા તમામ જે સંતો મહંતો છે, શું પગલાં લેશો આપ આવા ભડકાઉ ભાષણ કરનારા લોકો સામે? કે કોઈ હિન્દુત્વ કાયદાકીય રીતે તો કાર્યવાહી થઈ જ રહી છે, પણ આપના થકી પણ એવી શું પ્રતિક્રિયાઓ આવશે કે જેનાથી ફરી કોઈ આવું સાહસ ન કરે? શું તો મૌલાના સકંજામાં આવી ચૂક્યો છે, જે રીતે ભડકાઉ ભાષણ તેણે આપ્યું, જેમાં હિન્દુત્વને લલકારવાની વાત, પોતાના સમાજને આગળ લઈ જવાની વાત. દેવનાથ બાપુ ફરી એકવાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. બાપુ, જે રીતે જુનાગઢ જે સંતો મહંતોની ધરતી છે, ત્યાં આવીને જ આ પ્રકારના ભડકાઉ ભાષણ કરવા, કાયદાકીય રીતે તો કાર્યવાહી થઈ જ રહી છે, આપ જેવા તમામ જે સંતો છે, મહંતો છે, તેમના થકી શું પગલાં લેવામાં આવશે કે ફરી આવું કોઈ સાહસ ના કરે? ચોક્કસ એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે ને. આ તો ગિરનાર ભૂમિ છે, આ મહાપુરુષોની છે, ગિરનારીની ભૂમિ છે, તપોભૂમિ છે. અહીંયા આવા નફરતી લોકોનો ક્યાં જગ્યા પણ ના હોય જોઈએ. પણ બીજી વાર જિંદગીમાં કોઈ વાર કોશિશ ના કરે કે અમે જુનાગઢ પહોંચીએ, ચોક્કસ સંત સમાજ આગળ આવશે અને એવી એક ગાઈડલાઈન તૈયાર કરશે કે આવા બોલાવાનો ને આવી પવિત્ર ભૂમિ ઉપર આવીને આવો ઝેર ફેલાવવાનું જો કામ કરતા હોય, એ લોકો ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે પુનઃ કોઈ બીજી કોશિશ ન કરે ને હિંમત ન કરે કે આવી પવિત્ર જગ્યા આવી અને આવો ભાષણ કરે ને સમાજ તોડવાની અને ગિરનારી મહારાજની પવિત્ર ભૂમિ ઉપર આવો ઝેર ફેલાવે. તો ચોક્કસ હું કહું છું કે સંત સમાજ ચોક્કસ ગાઈડલાઈન તૈયાર કરશે કે આવા લોકો પુનઃ આ ભૂમિ ઉપર ના આવવા જોઈએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો મૌલાના હાલ તો સકંજામાં આવ્યો છે, જુનાગઢમાં પણ તેને લઈ જવામાં આવશે. પહેલા અમદાવાદ એટીએસ ઓફિસ લઈ જવામાં આવશે. મૌલાનાને ખબર ન હોય કે આ જુનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા, ગુરુ ગોરક્ષનાથ, મા અંબાના બેસણા અને સાથે જ દાતાર, જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન, એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે, એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ, અહીંનો જે સનાતની છે, એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે. જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે. હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે, અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો. તો એક પછી એક તમામ જે સંતો મહંતો છે તેમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જુનાગઢ જે સંતો મહંતોની ધરતી, અને તે જગ્યા પર આવીને આ પ્રકારનું દુસ્સાહસ સંતો પણ નહીં ચલાવી લે. એટીએસ અને જુનાગઢ પોલીસની ટીમ રવાના થઈ છે. એક તરફ કાયદાકીય કાર્યવાહી તો ચાલુ છે. 11:30 કલાકે અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર પહોંચશે. ભારતી આશ્રમમાંથી ભારતી બાપુ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભારતી બાપુ, જે રીતે આખું ભડકાઉ ભાષણનો વિડીયો સામે આવ્યો, જ્યાં જુનાગઢ આપ જેવા સંતો મહંતોની એ ધરતી અને તે જગ્યા પર આ પ્રકારનું ભડકાઉ ભાષણ, શું આપની પ્રતિક્રિયા? જો સૌપ્રથમ તો ગુજરાત એટીએસની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવા દેશ વિરોધી કોઈ તત્વો હોય તો એને પકડી અને કાનૂની કાર્યવાહી સૌપ્રથમ થાય એવી અમે સંતો અપેક્ષા રાખીએ છીએ. અને કોઈ પણ ધર્મના ધર્મગુરુ હોય, મૌલવી હોય કે પાદરી હોય, દેશ વિરોધમાં કોઈ પણ કાર્ય કરે તો એના વિરોધમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. અને મેં જાણ્યું છે ત્યાં સુધી જુનાગઢ જે પ્રોગ્રામ હતો, મુસ્લિમ સમાજના આગેવાનોએ યુવાનોને, સમાજને વ્યસન મુક્તિ અપાવવા માટેના કાર્યક્રમો હતા. અને ત્યાં એક કોમી એકતાને બદલે કોમી વૈમનસ્ય ઊભું કરે તો એ દેશના વિરોધમાં છે. આ દેશ હંમેશા શાંતિ અને એકતા, ભાઈચારા અને વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. વર્તમાન સમયમાં તમે જુઓ કે G20માં
આરબ દેશના પણ વડાપ્રધાનો શેખો આવ્યા હતા. દેશ હા. અત્યારે 5th ઇકોનોમીમાં કાર્ય કરી રહ્યું છે, છતાં પણ આવા લોકો એ દેશ નેશન ફર્સ્ટ છે, તો એમાં ઓબ્સ્ટેકલ બને તો એને સજા થવી જ જોઈએ. જી બિલકુલ ઋષિ ભારતી બાપુ, જે રીતે આ આખો ભડકાઉ ભાષણનો વિડીયો સામે આવ્યો, આપ લોકો તરફથી એવી કોઈ ગાઈડલાઈન કે કંઈ બહાર પાડવામાં આવશે? થોડા સમય પહેલા દેવનાથ બાપુ સાથે પણ ટેલિફોનિક વાતચીત થઈ, તેમણે કહ્યું કે એક ગાઈડલાઈન આવવી જોઈએ કે જેનાથી આવું કોઈ દુસ્સાહસ ન કરે. તો એના માટે તમામ સંતો ભેગા થઈ કંઈ નવું એવું કરશે કે જેનાથી કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, એ હિન્દુત્વ પર વારંવાર હવે સવાલ ન ઉઠાવે. જો સંતો તો આમાં એક્ટિવ છે જ, પણ સરકારશ્રી આમાં સાથે રહીને દરેક ધર્મોનો એક નિયમાવલી બહાર પાડે કે આટલી લિમિટ્સમાં કામ કરે, અને નેશન ફર્સ્ટ રાષ્ટ્રનીતિ પ્રથમ હોવી જોઈએ, પછી ધર્મ બીજા નંબર ઉપર છે. એટલા માટે સરકારશ્રી સાથે રહી અને તમામ ધર્મના ધર્મગુરુઓ સાથે બેસી અને આનું યોગ્ય સંકલન થાય, અને ભવિષ્યમાં કોઈ આવા ભડકાઉ ભાષણ ન કરે એના માટેના પણ નિયમો બને, અને એના માટે કડક કાર્યવાહી પણ થવી જોઈએ. એવા નિયમો પણ પારિત સરકારશ્રીએ કરવા જોઈએ. જી બિલકુલ, તમામ જાણકારી બદલ, વાતચીત કરવા બદલ ભારતી બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. ઋષિ ભારતી બાપુ અમારી સાથે જોડાયા હતા. મહંત છે ભારતીય આશ્રમના. તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં રાષ્ટ્ર ધર્મ પહેલા હોય, ત્યારબાદ આપણો ધર્મ, તે પ્રકારની માન્યતા તમામ લોકો રાખે, સરકાર પણ તેમાં સહકાર કરે. શાંતિપ્રિય ગુજરાતની જનતામાં જે વાતાવરણ દોહળવાની કોશિશ કરી છે તે સાખી લેવાય તેમનું છે. એમના પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકો સાથે સાથે એમની 100% કાયદાકીય પગલાં લેવાવા જોઈએ અને કડક લેવાવા જોઈએ. સરકાર જાગૃત છે, તેને 2ની ધરપકડ કરી છે. સલમાન મુફ્તીની પણ રાત્રે ધરપકડ કરી છે. કેવી રીતે આ કાંકરીચારો શાના માટે? જ્યારે આખો દેશ એક પ્રવાહમાં ચાલી રહ્યો, વિકાસની વાતો કરતો હોય, આ દેશની અંદર કોમી એકાત્મતા દેખાતી હોય, સુહૃદ વાતાવરણ દેખાતું હોય, તો આ કાંકરીચારો શાના માટે? શું દિશા નિર્દેશ છે? આ બધી જ તપાસ તલસ્પર્શી કરવી જોઈએ. એટીએસ કરે બી છે, અને અમને ક્યાંય પણ બક્ષવાની જરૂર નથી. બીજી દુઃખની વાત કે જ્યારે આવી હેટ સ્પીચ આપનાર લોકોની ધરપકડ થાય ને પાછો સમાજ એમને બચાવવા માટે લોકો રોડ પર, હજારો લોકો રોડ પર ઉતરી આવે. અરે ગુરગાંવની ઘટના, તો આ યોગ્ય નથી. આની પર પગલાં લેવાવા જ જોઈએ. શું હતું એ ભડકાઉ ભાષણ? ફરી એકવાર આપને સંભળાવીએ. हमसे उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है, कुछ देर की खामोशी है, फिर शोर आएगा. आज का वक्त है, कल हमारा दौर आएगा. लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल अल्लाह. તો ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. ઘાટકોપર પોલીસ સ્ટેશન પાસેથી ધરપકડ, તે બાદ હવે ગુજરાત એટીએસ અમદાવાદ તરફ આવી પહોંચી છે. 11:30 વાગ્યા સુધીમાં અમદાવાદ આવી પહોંચશે. તે બાદ ટીમ ચેન્જ કરીને જૂનાગઢ પોલીસ મૌલાનાને જૂનાગઢ લઈ જશે. ભડકાઉ ભાષણ આપવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી. 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર રહેશે મૌલાના. સતત ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય રહેતા મૌલાના, કે જે તેમના મુસ્લિમ સંપ્રદાયમાં ખૂબ ચર્ચામાં છે અને લોકો તેમની વાતોને સાંભળે પણ છે, પરંતુ આ રીતે કોઈ પણ સમાજને લઈને લલકારવાની વાત હોય તે યોગ્ય ન કહેવાય. પોતાના સમાજને આગળ લઈ જવો એ તમામનો અધિકાર છે, પણ કોઈ બીજા સમાજને નીચો પાડી આગળ લઈ જવો એ યોગ્ય ન કહેવાય. વાત હવે વિધાનસભા સત્રના 3જા દિવસની.